ની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નવી દિલ્હીમાં નાસભાગ મચી હતી અને જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રેલવે સ્ટેશન ઉપર નાસભાગ મચી। નાસભાગમાં 17 થી વધુ લોકોના મોત નીપજ્યા। અનેક લોકો મોતને ભેટ્યા છે જેમાં 3 બાળકોના પણ નાસભાગમાં મોત નીપજ્યા। 1 કલાક સુધી લોકો દટાયેલા રહ્યા તો નાસભાગ મચી હતી અને જેમાં 17 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। મહાકુંભ જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા લોકો અને તે દરમિયાન નાસભાગ મચી હતી। તો નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર નાસભાગનો બનાવ સામે આવ્યો છે જેમાં 17 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। 3 બાળકોનો સમાવેશ। લોકો 1 કલાક સુધી દટાયેલા રહ્યા। મહાકુંભ જતી ટ્રેનની લોકો રાહ જોઈ રહ્યા હતા અને તે જ સમયે નાસભાગ મચી। તો આ સાથે જ મહાકુંભ જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા લોકો અને તે દરમિયાન નાસભાગ મચી હતી જેમાં 3 બાળકો પણ મોતને ભેટ્યા છે। 17 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપરનો આ બનાવ સામે આવ્યો છે। અચાનક નાસભાગ મચી હતી અને 3 બાળકોના મોત થયા। 17 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 1 કલાક સુધી લોકો દટાયેલા રહ્યા હતા। તો મહાકુંભ જતી ટ્રેનની લોકો રાહ જોઈ રહ્યા હતા તો ભાગદોડ મચી અને જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અનેક લોકો ઘાયલ પણ થયા છે। નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે અનેક લોકોને। તો 3 બાળકોના પણ નાસભાગમાં મોત થયા હતા। આજે દુર્ઘટના સર્જાઈ છે તેમાં મહાકુંભ જતી ટ્રેનની લોકો રાહ જોઈ રહ્યા હતા અને તે જ સમયે અચાનક ભાગદોડ થઈ અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 25 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 17 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર નાસભાગ મચવા પામી। નાસભાગમાં 17 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। 17 થી વધુના મોત થયા છે જેમાં 3 બાળકો પણ સામેલ। 3 બાળકોના પણ નાસભાગમાં મોત નીપજ્યા હતા। તો મહાકુંભ જતી હતી આ ટ્રેન અને લોકો રાહ જોઈ રહ્યા હતા। લોકોની ભારે ભીડ જોવા મળી હતી। તો હજારોની સંખ્યામાં લોકો છે ત્યાં ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને તે જ સમયે નાસભાગ થઈ અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 17 થી વધુ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે। તો મહાકુંભ જતી ટ્રેનની લોકો રાહ જોઈ રહ્યા હતા અને તે જ સમયે અચાનક ભાગદોડ મચી હતી। શેના કારણે ભાગદોડ થઈ છે તે કારણ અકબંધ છે। તો નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર નાસભાગ મચી અને નાસભાગમાં 17 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો આ ટ્રેન છે તે મહાકુંભ જતી હતી અને લોકો છે તે રાહ જોઈને ઊભા હતા। હજારોની સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત હતા। 108ને જાણ કરવામાં આવી। 108 આવી પહોંચી હતી અને તાત્કાલિક જે લોકો છે ઘાયલ લોકો છે ઇજાગ્રસ્ત લોકો છે તેઓને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા।